ગુજરાત પ્રદેશ એકમના પાર્ટીના ખૂબ વરિષ્ઠ નેતાઓએ આ પાર્ટીને ઊભી કરવામાં પોતાનું જીવન ખપાવ્યું છે। રાત દિવસ સુધી પક્ષના સૌ સુકાનીઓને આપણે જ્યારે યાદ કરીએ, સ્વશ્રી કેશુભાઈ પટેલ, સ્વશ્રી મકરંદભાઈ દેસાઈ, ડોક્ટર AK પટેલ, શ્રી શંકરસિંહ વાઘેલા, સ્વશ્રી કાશીરામજી રાણા, શ્રી વજુભાઈ વાળા, શ્રી રાજેન્દ્રસિંહ રાણા, પરસોત્તમ રૂપાલા સાહેબ, શ્રી RC ફળદુ સાહેબ, સ્વશ્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને જેણે ટેકનોલોજીનો ઉપયોગ આખા દેશને આપ્યો એવા શ્રી CR પાટીલજી અને આ ક્ષણને તમામ ગુજરાત ભાજપના પ્રમુખશ્રીઓને હૃદયપૂર્વક વંદન કરું છું। સાથે સાથે અહીંયા મારી સામે મંચ ઉપર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ હોય, સુરેન્દ્ર કાકા હોય, રૂપાલા સાહેબ, નીતિનભાઈ, રાજેન્દ્રસિંહ રાણા, રજનીભાઈ, નીમુબેન, જીતુભાઈ, મુળુભાઈ, આ બાજુ રાઘવજીભાઈ ભીખુસિંહ, જયંતિભાઈ કવાડિયા, ભરતસિંહજી, આ બાજુ ભરતસિંહજી, હસમુખભાઈ, કૌશિકભાઈ પટેલ, માન્ય કેસીભાઈ, પરેશ મામા, આ બાજુ કુંવરજીભાઈ, ઋષિભાઈ, જયેન્દ્રસિંહ, અમારા પોરબંદરના સાંસદ શ્રી નાણ કાકા, દિલીપભાઈ સંઘાણી, અમારા બાલુભાઈ, એવા કેટલાય કાર્યકર્તાઓ દૂર સુધી નજર પડે, ભરતભાઈ પંડ્યાથી માંડીને અમિતભાઈ ઠાકર દૂર દૂર સુધી નજર પહોંચે, શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, ભાવનાબેન દવે, માયાબેન કુંડાની તમામ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું। જે કાર્યકર્તાઓએ આ ભારતીય જનતા પાર્ટીના વટવૃક્ષમાં પોતાની જિંદગી ખપાઈ નાખી છે, પરિવારની ચિંતા નથી કરી, નથી તડકો છાંયડો જોયો, અને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ફલજીભાઈ ચૌધરીના જે યાદ કરીશ, કિરણભાઈને યાદ કરીશ કે મારુતિ સ્કૂલના શક્તિ કેન્દ્રની અંદર મને એક બૂથની જવાબદારી આપીને મને બૂથ પ્રમુખની ટેબલ પર બેસતા શીખવાડ્યો, કેવી રીતે સ્લીપ ફાડવી શીખવાડતા આજે મને જે રાષ્ટ્રીય નેતૃત્વએ, શીર્ષક નેતૃત્વએ જે જવાબદારી મિત્રો આપી છે, એમાં આ જવાબદારી મારી એકલાની નહીં, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાની જવાબદારી છે। મારા માટે બૂથનો પ્રમુખ હોય કે જિલ્લાનો અધ્યક્ષ હોય, મારા માટે બંને આંખો મિત્રો સરખી છે। જગદીશ પંચાલની સત્તાવાર જાહેરાત કરી દીધી છે। આમ તો ગઈકાલે બિનહરીફ જાહેર થઈ ગયેલા અને ગઈકાલે બધાને ખબર પડી જ ગયેલી, પરંતુ આમ છતાં સત્તાવાર આજે જાહેરાત કરવામાં આવી અને એમનો આજે એક ભવ્ય પદગ્રહણ સમારોહ પણ આયોજન કરવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓ ભૂપેન્દ્ર યાદવ, કે લક્ષ્મણ, ભૂપેન્દ્રભાઈ પટેલ, CR પાટીલ, કે રત્નાકર સહિતના બધા મોટા મોટા નેતાઓ પણ આ પદગ્રહણ સમારોહમાં હાજર રહ્યા, પરંતુ જગદીશ પંચાલે પોતાના ભાષણ દરમિયાન એક જે વાત કરી વળગે એવી હતી। તો જગદીશ પંચાલે શું વાત કરી કે જે ચર્ચાનો વિષય બની, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। જગદીશ પંચાલ આમ તો ગઈકાલે બિનહરીફ જાહેર થઈ ગયેલા અને આજે ભાજપે સત્તાવાર જાહેરાત કરી અને જગદીશ પંચાલ એમના અમદાવાદના ઠક્કર બાપાના ઘરેથી એક મોટી રેલીની સાથે ગાંધીનગર પહોંચ્યા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એમને શ્રીફળનો પડો આપ્યો અને CR પાટીલે એમને ભાજપનો મોટો ઝંડો એમના હાથમાં આપ્યો અને CR પાટીલે જ્યારે પોતાની વાત કરી, પોતાનું સંબોધન કર્યું, ત્યારે એમણે કાર્યકરોના સહકારની પણ વાત કરી અને આ વખતે 182 બેઠકો જીતવાની પણ વાત કરી, પણ એમણે એક વાત એ કરી, મેં જે કંઈ પણ મારા 5.25 વર્ષના કાર્યકાળ દરમિયાન જે કંઈ પણ કામ કર્યું હશે એ પાર્ટીના હિતમાં કર્યું હશે, કોઈનો અંગત સ્વાર્થ માટે કંઈ કામ નથી કર્યું અને એમ છતાં પણ જો કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માગું છું, એવું CR પાટીલે કીધું। એ પછી જ્યારે જગદીશ વિશ્વકર્માનો સંબોધન માટે નંબર લાગ્યો તો જગદીશ પંચાલે એવું કીધું કે 6 એપ્રિલ 1980થી ભાજપની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં ઘણા બધા લોકોએ સહયોગ આપ્યો છે। એમ જગદીશ પંચાલ 14મા પ્રમુખ છે। એમણે એમની આગળના બધા 13 પ્રમુખોને યાદ કર્યા, કેશુભાઈથી માંડીને વજુભાઈ વાળા, રાજેન્દ્રસિંહ રાણા, શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા, બધાને 13ને યાદ કર્યા
અને સ્ટેજ ઉપર જે બેઠેલા હતા એ બધા મહાનુભાવોને યાદ કર્યા. ચલો એ તો માની લઈએ કે સ્ટેજ પર બેઠેલા હોય તો એમને બોલવું પડે, પરંતુ એમનું ભાષણ ચાલતું હતું અને વચ્ચે એમણે લગભગ 25થી 30 એવા ભાજપના નેતાઓ અને કાર્યકરોને યાદ કર્યા અને ફટાફટ મોઢે એક એકના નામ બોલતા હતા કે આમ એમ કે મંચની મારે સામે જે બેઠેલા છે એમાં જે ચહેરા દેખાય એમના ફટાફટ નામ બોલતા હતા. ભૂપેન્દ્ર ચુડાસમા, સુરેશ કાકા, નીમુબેન, રૂપાલા, જયંતિભાઈ, હસમુખભાઈ, કૌશિકભાઈ, પરેશભાઈ, ભાવનાબેન, માયાબેન, એમ કરીને લગભગ 30 નામ બોલ્યા. અને એક નામ છેલ્લે બોલ્યા કે ફરજી ચૌધરી અને કિરણભાઈ, કે જેમણે મને બૂથ ટેબલ ઉપર પરચી કેવી રીતના ભરવાની, બૂથ લેવલ પર કેવી રીતના કામ કરવાનું એ મને શીખવાડ્યું. અને એ બૂથ લેવલથી આજે હું ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પહોંચ્યો અને હાઈકમાન્ડે મને પસંદ કર્યો. આમાં મહત્ત્વની વાત એ છે કે આ જે નેતાઓ હોય છે એની આ એક પ્રકારની ક્વોલિટી હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ આ ક્વોલિટી છે. જ્યારે પણ ગુજરાત આવે ત્યારે બહુ જૂનામાં જૂનો કાર્યકર હોય, ઘણા વર્ષોથી મળ્યા નહીં હોય, પરંતુ એને જોઈને બૂમ પાડે અને ખભા પર હાથ મૂકીને બોલે, કેમ છે રમેશ, કેમ છે મહેશ, કેમ છે મનોજ, કંઈ પણ જે પણ નામ હોય તે. તો કાર્યકરોનો જે ઉત્સાહ છે એ બેવડા જાય. એને એમ લાગે કે આટલા પ્રધાનમંત્રી પદે પહોંચ્યા છતાં બી મને યાદ કરે છે. આવી જ ક્વોલિટી દિવંગત નેતા કાશીરામ રાણાની હતી. કાશીરામ રાણાના ઘરે કોઈ પણ વર્ષો જૂનો કાર્યકર એક વખત બી મળ્યો હોય તો પણ કાશીરામ રાણા એના હાથ ખભા પર હાથ મૂકીને તરત એના નામથી બોલાવે તો કાર્યકર ગદગદ થઈ જાય. તો જગદીશ પંચાલે પણ આ જ કર્યું કે એમને પોતાના જીવનકાળની અંદર જે લોકોના સહકાર મળ્યા એમણે નામ બોલાવ્યા. આ એમનો એક સંદેશો હતો કે એ લોકોની સાથે જોડાયેલા છે, લોકોની સાથે કનેક્ટેડ છે, એવું એમણે બતાવવાનો પ્રયાસ કર્યો. અને આ બધા નામ જોઈને નહોતા બોલ્યા, મોઢે મોઢ જે પણ સામે ચહેરા દેખાતા હતા ફટાફટ બધાના નામ એક ઝડપે બોલતા હતા. તો આ એક નેતાની સારી ક્વોલિટી કહેવાય કે કાર્યકરોને મતલબમાં હવે એવું કહી શકાય કે જગદીશ પંચાલ કાર્યકરોનું માન રાખશે અને કાર્યકરોને સાથે લઈને ચાલશે. તો દર્શક મિત્રો,